તો ફાઇનલી મિત્રો હું આવી ગઈ છું મારા મમ્મીના ઘરે અને લબાચો ભરવા માટે. અને તમે જોઈ શકો છો ચારેય બાજુ મમ્મીએ અને મારી બેને છે ને લબાચા બધા બાંધી દીધા છે અને હવે છે મારે ઉતારવાના છે એક એક કરીને. અને આ જોવો છે ને શેર બજારમાં ડૂબેલી હોય છે, હાચીને ડૂબી જાય ને તો કોઈ ડૂબતા કાઢવા આવશે નહીં. અને હા ગાઈસ છે ને કામ કરતા કરતા મને મારા ભાઈને છે ને ઠોસો લાગી ગયો ને તો નાક ઉપર એવું વાગી ગયું ને કે નાકમાં લોહી નીકળી ગયા. અને એના દોસ્તારનો બધા ફ્રેન્ડ આવેલા હતા ને કામ કરવા માટે, મારો મજાક ઉડાડતા હતા. હારતી વાગી ગયું. પણ મને એવું બધું વાગી ગયું હતું ને કે વાત ન પૂછો. ઘડીક તો મને ચક્કર આવવા માંડ્યા હતા. પછી મારી બેને છે ને મારી આટો આઈસ્ક્રીમ મંગાવી દીધો. એટલે મેં છે ને પેલા આઈસ્ક્રીમ ખાઈ લીધો અને પછી અમે છે ને સામાન ઉતારવા માંડ્યા. ને મારી બેન ને મારો ભાઈ છે ને બે બોલેરામાં નાખવા માંડ્યા. અને આ એક બોલેરો તો ભરાઈ જાય પણ હજી છે ને એક અડધો બોલેરો ભરવાનો બાકી રહી જાય, કારણ કે બધું એક બોલેરામાં આવશે નહીં. એટલે 2 ફેરા તો થવાના જ છે ને. ફાઇનલી બોલેરો ભરાઈ ગયો અને નીકળી જાય છે હવે ઓલા ઘરે મૂકવા માટે સામાન. અને હું ને મારી બેન પણ અમે પણ બંને માહે બાઇક લઈને સ્કૂટી લઈને નીકળી જાય. ને અમારી આગળ છે ને બોલેરો છે. ફાઇનલી ઘરે પહોંચીને અમે છે ને સામાન ઉતારવા માંડ્યા. અને હા ગાઈસ, અમારા ભાઈ છે ને એના ફ્રેન્ડ બધાય બહુ જ મદદરૂપ થયા છે. ઠેઠ સુધી અમારી હારે છે ને અમને મદદ કરાવી. એ નો મદદમાં હોત ને તો અમારે છે ને સામાન પૂરવામાં અમારી તો રેવડી થઈ જવાની હતી. એ તો ફાઇનલ જ હતું. પણ નાના બિચારાએ બહુ બધાએ મદદ કરી છે અમારી. અને હા, સામાન બામાન ફરી ગયો છે અને મને છે ને લાગી ગઈ તરસ. એટલે મેં છે ને ઠંડુ પી લીધું પહેલા તો, અને પછી મેં સામાન બામાન ગોઠવી. અને મેન મારી બેને છે ને ઘણો બધો સામાન ગોઠવી લીધો. અને ફાઇનલી હવે છે ને અમે આરામ કરીએ છીએ. ગાઈસ, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરતા. આવા નવા મિની વ્લોગ બનાવતી રહીશ.